સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ ન્યુ બ્લોગ ચાલ પડેલ બ્લોગમાં હું હાર્દિક સ્વાગત કરું છું. બહુ દિવસ પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું અને આપણું બાવાનો ડાયલોગ બોલી લઈએ. ઓ બા સત્યલ સાહેબ. અને અત્યારે બપોરે ધાબા પર જવાનું છે. ધાબા પર બધું ધાબુ બાબુ બધું સાફ કરી દઈએ, કેમ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે એટલે અમે ધાબા પર જઈ રહ્યા છીએ હવે બપોરમાં. અત્યારે તો 12:10 થઈ ગઈ છે. જો 12:10 થઈ ગઈ એટલે અત્યારે બપોરમાં જઈશું અમે ધાબા પર. અને અત્યારે પનીરનું શાક સમારે એટલે પનીરના શાક માટે બધી તૈયારી થઈ રહી છે. ડુંગળી ટોમેટા એટલે આજે પનીરનું શાક બનવાનું છે. ગાઈઝ હું અત્યારે ધાબા પર આવી ગયો. જો આટલું ક્લીન કરી નાખ્યું અમે. આ કચરો બધો ભરી નાખ્યો આની અંદર, બધું આટલું ક્લીન કરી નાખ્યું. જો ઉપર જવાનું છે કેબિનમાં બધો કચરો કાઢી નાખશું. કેરેટો બેરેટો બધું જ એક ગાડી ગોઠવી દઈશું, કેમ કે ઉત્તરાયણમાં તકલીફ ના પડવી જોઈએ એટલા માટે. તો નીચેની સફાઈ ચાલી રહી છે. ધાબુ બાબુ ધોઈ કાઢ્યું, બાજુમાં બધા કારબાને મૂકી દીધા છે એટલે અત્યારે બધું વ્યવસ્થિત ગોઠવી દઈશું અને પાછળ ગાડી ગોઠવી દઈશું વ્યવસ્થિત, એટલે ટ્રેન પર તકલીફ ના પડે. અને અત્યારે ગાડી બધું સાફ કરીને આવ્યો છું, ક્લીન કરી દીધું અમે એ ગાડી બરાબર. જો અહીં એકદમ ક્લીન કરી નાખ્યું છે, વ્યવસ્થિત ગોઠવી દીધું અમે. અહીં ગાડી બેઠું હતું ને એટલે અહીંથી જગ્યા મેં અહીં બદલી દીધી, કેમ કે અમારા ધાબા પર કોઈક નાનો છોકરો આવે એટલે તઈ કઠેરે ગાડી જાય ના એટલે બધે તઈ ગાડી સામાન મેળવી દીધો અમે. અને ભલી પતંગ ચલાવી રહ્યો છે. હજુ તો આટલે જ પતંગ ગઈ છે. આનું આપણે હું અત્યારે પેલી નડિયાદવાળી દોરી લાવ્યો, એના હું ભલીની પેચ કરીશ. ભલી એમ કહે છે કે મારી પાક્કી દોરી છે, આપણે બતાવી દઈશું નડિયાદવાળી દોરી, ત્યારે આપણે પેચ કરશું. ચાલ ભલે હું આવી ગયો, દોરી લઈને આવી ગયો. જોજે કપાઈ જશે તારી. હું કાપી જ કાઢવાનો છું તારી દોરી. આપણે એની પતંગ કાપી દઈશું. આપણે લેતા આવું દોરી. અને અત્યારે કામ પર જ છું, બધું વ્યવસ્થિત બધું સાફ કરી નાખ્યું અમે. પાછો જઈશ. અત્યારે તો બધા પતંગ ચગાવી નહીં રહ્યા, ખાલી આ એક આ ચગાવી રહ્યો છે અને ભલી હોજે 4 વાગે તો એકદમ જબરજસ્ત પતંગો લોકો ચગાવી રહ્યા છે. એટલે હોજે આપણે દોરી કાઢવાની અને બધાની કાપવાની. તો ગાઈસ એ ગાડી બધું કમ્પ્લીટ કરી નાખ્યું, બીચકો બધું ધોઈ કાઢ્યું છે અમે અને વ્યવસ્થિત ગોઠવી દીધું. હવે અત્યારે હું જઈ રહ્યો નીચે, કેમ કે આખો હાલ એકદમ દરવાળો થઈ ગયો છે. નહીં ધોઈ લઈશ અને હું અત્યારે જઈશ કરણના ઘેર. અને આજે 4 વાગ્યાની પતંગ કાપશું આપણે. 4 વાગે તારી પતંગ કપાઈ જવાની. આજે સ્કૂલમાંથી રજા રહી એટલે આજે તુલસી પૂજન દિવસ છે, એટલે બધાને તુલસી પૂજન દિવસની હાર્દિક શુભકામના. અને હું અત્યારે કરણના ઘેર જવામાં કેન્સલ એટલે નહીં જઈ રહ્યો, કેમ કે 4 વાગ્યાની તૈયારી છે. અને સુરત દાદા અત્યારે જશે એટલે બધા પતંગો ચગાવી રહ્યા છે. જો એ રહે સામે લાલ કલરની પતંગ, એક આ ભલી ચગાવે, એક આ ચરકાટી, એ બધાને અત્યારે કાપ્યાલું છું હું. અને નીચે દોરી લેવા જ જઈશ અત્યારે. અને પેલી નડિયાદવાળી દોરીથી અમે ચગાવીશું અને બધાની કાપશું. આજે તુલસી પૂજન દિવસ છે એટલા માટે સ્કૂલમાંથી રજા આપી છે, એટલે હું અત્યારે નીચે જઈશ અને દોરી લેવા જઈશ. જો અત્યારે બધા છોડવામાં પાણી બધું વેરી દીધું મેં એકદમ ચકાચક. ખાલી આમાં નથી વેરવાનું, મમ્મી ના પાડી ગઈ. અત્યારે કાલે જ વેરેલું એટલા માટે, કેમ કે આ બધું સુકાઈ જાય પછી વધારે પાણીથી, એટલા માટે. કંઈક આની દવા ચાલે છે, મમ્મી બધા છોડવાના સંભાળે એટલે પાણી વેડા, દવા નંખા, બધું જાતનું બધું એ કરે મમ્મી, બધું એ સંભાળા પ્લાન્ટનું. અને હું ખાલી પાણી વેડવા જાઉં છું. અને ધાબુ ધોયું મેં આજે, જોકલીન એકદમ કંઈ ઉપરવાળું ધાબુ બતાવ્યું, વ્યવસ્થિત બધું ગોઠવી દીધું. હિંચકો બી ધોઈ કાઢ્યો, એકદમ ચકાચક કરી નાખ્યો. હવે હું નીચે જઈશ. ચાલો આપણે નીચે જઈશું. હવે મેં અત્યારે આ ગાડી સામાન બધો મેલેલો હતો તો મેં આ ગાડી પટ્ટી મારી દીધી. દરવાજો તો બનાવવા આપ્યો હતો, હજુ આવ્યો નથી દરવાજો બનાવવાનો. તમને ખબર એક દિવસ મેં કીધેલું સરપ્રાઈઝ
સરપ્રાઈઝ ડીલે થઈ ગયું છે. મેં તમને કીધેલું કે સરપ્રાઈઝ છે, એક બિગ કામ થઈ જાય તો સારું. એ અત્યારે ડીલે થઈ ગયું. અત્યારે ભેના બૂટા ગાડી કાઢી દઉં સુકાવા માટે. અત્યારે હું આવી ગયો નહીં ધોઈને પતંગ અને દોરી લઈને નડિયાદવાળી, અને આપણે ટેસ્ટિંગ મારશું આજે દોરી કેવી છે. પેલા એ તો કીધું છે નડિયાદવાળા કે એકદમ ચકાચક દોરી. જો આ પતંગ અત્યારે બધા કેટલા બધા ચગાઈ રહ્યા છે. જો અત્યારે માં મમ્મી ફુદીનો રોપી રહી છે. અમારી ઘેર ફુદીનાની તકલીફ પડે છે, પકોડી બકોડી બનાવવાનો હોય તાના. જો એટલે સૂર્ય દાદા જો એકદમ લાલ લાલ. પતંગ ઉપર ચગાઈ દીધી મેં, જોઈ લો. આવી રહ્યું છેડો એ જાય છેક જાય. હવે મારી જોડે કોઈ પેટ લડાવવા આવતું નથી, બધાની ફાટે છે. ના પડે, બધાની ફાટે છે. પેટ લડાવવા કોઈ આવતું નથી, કારણ કે ખબર છે કે પતંગ એકદમ સ્મૂથ છે. મારી પતંગ તો જુઓ તમે, દોરી બી એકદમ કચકડા જેવી છે, કાચ જેવી. પૈસા વસૂલ થઈ આ દોરીના ગાઈસ, એકદમ પૈસા વસૂલ. પતંગ તો એ જાય એ જાય એ જાય. જો ગાઈસ પેલો સામે પેટ લડવા આવી ગયો છે, જોઈ લો. આ આપણી પતંગ છે. એ આ વહી આ આપણી પતંગ છે. અને આ રહ્યો આપણી લીલા કલરની પતંગ. આપણી લીલા કલરની પતંગ છે. અરે અરે હા સર, અરે આપણો પેટ લડવા આપણે જઈએ ને. ઓ દેખે હજુ નથી આવી રહ્યો. ઓય 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 થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ. યાર શું થાય છે ખબર નહીં. કપાઈ મારી કપાઈ. સીઝનની પહેલી પતંગ ગાઈસ આપણી. અરે સો ગાઈસ કેમેરો પકડવાનું કોઈ નહોતું, એટલા માટે પેજ તમને બતાવી ના શક્યો. આ ધ્યાન ચગાવો પતંગ બ્લેક કલરની. પણ મેં તો પતંગ નીચે પેલા છોકરાને આપી દીધી. અમારી બાજુ કેબિન જો એ દેખાય, એ છોકરાને મેં આપી દીધી પતંગ. હવે હું નીચે જઈશ, કાલે આપણે પાછા ચડશું પતંગ ચગાવવા. તાન્યા નીચે નાઈ ગયેલી એટલે કેમેરો પકડવાનું કોઈ નહોતું. એકમ તો બે પેજ મેં કાપી દીધા જબરજસ્ત. જો આ બે જણની હવે લડાઈ ચાલી રહી છે, એક આની એક આની. એ બે જણ લડે. આ બ્લેકનો કાપી કાઢી જો આ પોપટીવાળાએ. અત્યારે હું મારું મૂડ નથી એટલા માટે હું નીચે જઈ રહ્યો છું. આ દોરો એક નંબર ને આકડ્યો ગાઈશ, જબરજસ્ત દોરો. અત્યારે પતંગ લૂંટવા જઈ રહ્યો છે. રે પોપટી કલરની પતંગ જો આ એ રહ્યો. હું લૂંટીને લેતા આવ્યો. આ પતંગનું નામ ચીલ છે, ચીલ. હવે હું નીચે જઈશ અને આપણી આ પતંગ વેણી લઈશું. આ બહુ પતંગ કિંમતી છે. ઓ બાપા, પેલા મેળ દઈએ ફારકો. ચલો ભાઈ આ ફારકો મેળ દીધો, પતંગ ફાટી જશે. આ જો આ ફારકો અત્યારે મેળ દીધો. ચલો આ પતંગ લઈ લઈએ આપણે, તો કાલે કામ લાગશે. આ પતંગ તો બહુ કિંમતી છે ગાઈસ. જો આ પતંગો બહુ કિંમતી છે અત્યારે મારા માટે. હવે મારી મમ્મી આ છોડવામાં પાણી વેડીને આવશે નીચે. હવે હું નીચે જ જઈ રહ્યો છું. ચાલ આપણે નીચે જઈશું.